પહેલા મુદ્દાની વાત કરીએ તો જેમાં રાજકોટમાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ આચર્યું। આ ઘટના માત્ર એક ગુનાહિત ઇન્સિડન્ટ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે લાલ બત્તી સમાન ચેતવણી છે। સ્કૂલ વાન ચાલક એટલે માતા પિતાનો વિશ્વાસપાત્ર માણસ। રોજ બાળકોને સલામત રીતે ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે પહોંચાડવાની જવાબદારી જેના ખભા પર હોય, એ જ વ્યક્તિ જો બાળકીના વિશ્વાસનો દુરુપયોગ કરીને અમાનવીય કૃત્ય કરે તો એ માત્ર એક બાળકી નહીં પરંતુ સમગ્ર સિસ્ટમની નિષ્ફળતા છે। 1 વર્ષથી સ્કૂલ વાનમાં મુસાફરી કરતી બાળકીનો વિશ્વાસ જીતવો, સંપર્ક વધારવો અને પછી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવું આ સ્પષ્ટ રીતે પૂર્વ આયોજિત છે। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી પોતે પરિણીત છે અને તેને 12 વર્ષની દીકરી છે। પોતાની દીકરીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ કરનાર વ્યક્તિ કદાચ સમાજમાં રહેવા માટે લાયક નથી। આ ઘટના માતા પિતાને વિચારવા મજબૂર કરે છે કે શું હવે સ્કૂલ વાન પણ સુરક્ષિત નથી? આ સવાલનો જવાબ કદાચ કડવો છે। જ્યાં જવાબદારી પર બેઠેલું જ દાનવ બને ત્યાં ચૂપ્પી સૌથી મોટો ગુનો છે। હવે સહન નહીં, કડક કાર્યવાહી જ એકમાત્ર જવાબ છે। આજનો આ પંચ દરેકના ઘરમાં વાગવો જોઈએ, પોતાના કાળજામાં વાગવો જોઈએ। ભરોસો કોના પર કરવો એ 100 મણનો સવાલ છે અને વારંવાર આવી ઘટના બની રહી છે। અગાઉ પણ રાજકોટ જેવા શહેરમાં જ આવી ઘટના બની છે, ત્યારે પ્રશ્ન થવા સ્વાભાવિક છે કે બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે, કોણ પોતાના ખભા પર જવાબદારી લેશે અને જે ઘટના બની છે તેની જવાબદારી લેશે। અને સ્કૂલ વાન ચાલકોની તપાસ કેમ નથી કરવામાં આવતી? જ્યારે સ્કૂલ વાન ચાલકોને હાયર કરવામાં આવી રહ્યા છે સ્કૂલમાં, ત્યારે ખાસ કરીને તેમની જે ચકાસણી છે તેમનું બેકગ્રાઉન્ડ કેમ ચેક કરવામાં આવતું નથી? આપણી સાથે અક્ષર જ્ઞાન મંદિરના પ્રિન્સિપાલ ડોક્ટર મીના જેઠવા જોડાઈ ગયા છે। મીનાબેન, સ્કૂલ વાન ચાલક છે તેને જ ધોરણ 9માં ભણતી દીકરીની સાથે, સગીરાની સાથે દુષ્કર્મ કર્યું છે। એક પ્રિન્સિપાલ તરીકે અને એક મહિલા તરીકે આપની શું પ્રતિક્રિયા છે? જી ખરેખર બહુ જ ખરાબ ઘટના છે। આ સમાજને ખરેખર કલંકરૂપ ઘટના છે। આવું ન જ થવું જોઈએ। અને સૌથી પહેલા તો આખું બેકગ્રાઉન્ડ, જેમ તમે પહેલા કહ્યું એમ કે બેકગ્રાઉન્ડ ચેક થવું જોઈએ, પછી જ એને આપણે સ્કૂલના આપણે પરિવારની વ્યક્તિને આપણે એની સાથે મૂકીએ છીએ તો બહુ જ સાચી આ વાત છે કે આપણે આ બહુ જરૂરી છે કે એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું અને પૂરી સજા જેવી એને દેવાની હોય સજા આપણે કરવી। મીનાબેન, શું હાલ જે સ્કૂલ વાન ચાલકો છે તેમનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે? એટલે આવતું હોય છે, પણ જેવી રીતે મેં તમને કહ્યું કે એનું બેકગ્રાઉન્ડમાં એને કોઈ મતલબ એની પર કોઈ પોલીસ કેસ થયેલો છે કે નહીં, કે કશું બીજું છે, એવું બધું તો કદાચ નથી જોવામાં આવતું ઘણી બધી જગ્યાએ, પણ જરૂરી છે। અને બીજું એવું થાય છે કે વાહનો બદલાયા કરે છે। સૌથી મહત્વની વાત એ છે કે ડ્રાઈવરો બદલાયા કરે છે। તો કદાચ પોસિબિલિટી એવી બને કે 1 વર્ષમાં ઘણી વખત એક જ વાહનના 2 ડ્રાઈવરો આવી જતા હોય, ત્યારે આપણને ખબર નથી પડતી કે આ ડ્રાઈવર કયા પ્રકારનો છે। મીનાબેન, શું સ્કૂલ વાન બાળકો માટે ખરેખર સુરક્ષિત છે? મેડમ, ખરેખર તો એવું છે કે સ્કૂલ બસ છે એ જેટલી સુરક્ષિત છે એટલું વેન કે નાની વાહન છે એ સુરક્ષિત નથી। મીનાબેન, જ્યારે આપ કહી રહ્યા છો કે સ્કૂલ બસ સુરક્ષિત છે, તો સ્કૂલ બસમાં પણ આવી અનેક ઘટના બની છે કે સ્કૂલ બસના જે ચાલક છે તે લોકો પણ દુષ્કર્મ કરી રહ્યા છે, તો બાળકો પછી ખરેખર રીતે સુરક્ષિત ક્યાં છે? પણ સર એટલું મેડમ એટલું કહીશ કે બસ જયારે હોય તેની સાથે આયાબેન કે કોઈ બીજા ભેગા હોય, અને જે નાની વાન હોય છે એમાં કોઈ સાથે બીજું હોય। મીનાબેન, અહીંયા એક એવો પણ પ્રશ્ન ઉભો થાય કે બાળકોને જે સગીરા છે તે લોકોને ખાસ કરીને સ્કૂલોમાં ગુડ ટચ અથવા તો બેડ ટચની માહિતી આપવામાં આવે છે? એટલે આપવામાં આવે છે મેડમ, મેં કહ્યું એમ જયારે બધું ચેન્જ થયા કરે છે ત્યારે એ માહિતી પાછી પૂરતી પહોંચતી નથી, કારણ કે ઘણી વાર ડ્રાઈવર ચેન્જ હોય, મેં તમે કીધું એવી રીતે એક વીક સુધી કોઈ બીજા ડ્રાઈવર આવી જાય, તો એ સમયે પોસિબિલિટી એ છે કે જે ટ્રેનિંગ અપાણી હોય છે એ ટ્રેનિંગ તો એને પહોંચતી નથી। મીનાબેન, હું તમને એમ પૂછું છું કે નાની જે સગીરા છે, જે બાળકીઓ છે, તે લોકોને આવી માહિતી અપાય છે ગુડ ટચ શું હોય અને બેડ ટચ શું હોય? એમને તો 100% અપાય છે, બેડ ટચ, ગુડ ટચ જે બી છે બધું જ અમે લોકો સ્કૂલમાં એના માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ। તો જે બાળકીઓ છે તેમના મગજ સુધી અથવા તો તેમના માનસ પર આની કોઈ અસર છૂટે છે ખરા? તેમનામાં જાગૃતિ કંઈક આવે છે ખરા? જાગૃતિ મેમ કદાચ આવતી પણ હશે, પણ જે સમય આ બનાવ બન્યો છે ત્યારે એની સાથે કેટલી બળજબરી થઈ છે એ પણ માયને રાખે। એટલે બની શકે કે આ જે ટ્રેનિંગો અપાતી હોય, અમે કહેતા હોય કે આ ગુડ ટચ છે, બેડ ટચ
પણ જે તે વખત એની સાથે કેવા પ્રકારનો બનાવ બને છે એ બહુ મીનાબેન, જે સ્કૂલ વાન ચાલકો છે તો તેમના માટે અને જે વાલીઓ છે ખાસ કરીને, તો તેમના માટે ચાલકને લઈને કેટલી જાગૃતતા હોવી જરૂરી છે? કારણ કે જો જોવામાં આવે તો બાળકો, જે માતા પિતા હોય છે તે જ બાળકોની આ સ્કૂલ વાન કદાચ અરેન્જ કરતા હોય છે. એટલે એના માટે તો મેડમ તમે કીધું એવી રીતે આ ટ્રેનિંગ જરૂરી છે કે અમને સાથે જોડવા પડે કે અમે લોકો દરરોજ એનું કોઈ ચેકિંગ કરે અથવા એક એવી વ્યક્તિ સ્કૂલમાં નિમાય, એક વ્યક્તિને એવી સ્કૂલમાં નીમવી પડે કે જે સ્પેશિયલી માત્ર ને માત્ર એ વાહનના અનુસંધાને વર્ક કરે છે. આખું જે ટ્રાન્સપોર્ટેશન છે એ જ એની જવાબદારી બને છે. જી જી બિલકુલ મીનાબેન, જોડાવા બદલ આપનો આભાર.